હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા જ મજામાં હશો. આજના આ સેશનની અંદર આપણે બહુ જ મસ્ત મજાનું એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા તરફ જઈ રહ્યા છીએ. સો ગેટ રેડી ફોર ધીસ સેશન. એમ કહી શકાય કે દરેક વ્યક્તિના જીવનની અંદર એક ચોક્કસ વ્યક્તિત્વ કે જેના થકી આપણે આ દુનિયાની અંદર સ્થાન પામ્યા છીએ, જેમના વગર કદાચ વ્યક્તિઓ કે દુનિયાનું સર્જન પણ શક્ય નથી, તેવી એક બાબતનો આ બહુ સરસ મજાનું યુનિટ જે તરફ આજે આપણે જોવા તરફ જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 4 મેઇન ટેક્સ્ટબુકનો આપણે અત્યારે જોઈશું. રીડ નંબર 4 છે. નેમ ઓફ ધ યુનિટ આપ્યું છે વન્ડરફુલ ક્રિએશન. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ટાઇટલ જો ક્લિયર કરીએ તો વન્ડરફુલ એટલે એક પ્રકારનું અદ્ભુત, અને બીજો શબ્દ આપ્યો છે ક્રિએશન, એક સર્જન, એક અદ્ભુત સર્જન કરવાની કંઈક રજૂઆત છે. કઈ કઈ રીતેનું આ અદ્ભુત સર્જન થયું છે, કેવા કેવા પ્રકારે આ સર્જનની અંદર મુશ્કેલીઓ પડી છે. કોઈ પણ સર્જન કરવું એ કંઈ સહેલી વાત છે નહીં. દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓ પણ પડતી હોય છે. એ સાથે આ બંને શબ્દો તમે અત્યારે ટાઇટલના જે છે એ નોટ ડાઉન કરી નાખો. વન્ડરફુલ, તેનો મિનિંગ લખી નાખો અદ્ભુત, આશ્ચર્ય પામે તેવું. બીજો શબ્દ છે ક્રિએશન, એક પ્રકારનું સર્જન. કેવા પ્રકારનું સર્જન છે, સાથોસાથ આ દરેક સર્જનની અંદર થયા પછી કઈ રીતે તેનો ખાસ હેતુ સરે છે તે પણ બાબત આની અંદર રજૂ કરી છે. બહુ સરસ મજાનું એક યુનિટ ફ્રેન્ડ્સ. એમ કહી શકાય કે આ યુનિટ ખાસ કરીને કોમ્પ્રિહેન્શન પ્લસ ટ્રુ ફોલ્સ માટે, અને વધુ પડતું તેની અંદર શોર્ટ નોટનો ઉલ્લેખ મેક્સિમમ તમને જોવા મળી શકે છે. એટલે આ માટે આ પ્રિપેરેશન ખૂબ આપણે કરવાની રહેશે. સ્ટાર્ટિંગમાં જ ફ્રેન્ડ્સ બહુ સરસ મજાની એક રજૂઆત આપણને આપી છે. પેસેજ નંબર 1 આપણને એવું કીધું છે કે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. પહેલું સ્ટેટમેન્ટ આપ્યું, ગુડ લોર્ડ, ભગવાન જે છે, સૌના ઇષ્ટદેવ છે, કરતા હરતા છે, સર્વસૃષ્ટિના સર્જનહાર છે, કે જે તે વોઝ એક્સ્ટ્રીમલી, શબ્દ લખી નાખજો એક્સ્ટ્રીમલી, ખરેખર ખૂબ જ, EXTREMELY, એક્સ્ટ્રીમલી ખૂબ જ, ખરેખર અત્યંત, સિમિલર વર્ડ ઓફ રિયલી પણ કહી શકાય છે. બિઝી હતા, વ્યસ્ત હતા તે દિવસે. કયા દિવસે? તો કહે છે હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. ફ્રેન્ડ્સ, કામ કરવાનો 6થો દિવસ છે, અને એમાંય સ્પેસિફાઈ કર્યું છે ઓવર ટાઈમ. મિત્રો, વર્કિંગ આર્સ અને ઓવર ટાઈમ એ બે વચ્ચે ફેર છે. ખાસ હું તમને એમ કહી દઉં કે રોજ કોઈ પણ ઓફિસ ટાઈમ જે છે એ 8 કલાકનો હોય, તો આ વર્કિંગ આર્સ થયા. પણ 8મા પછી 1 કલાક તમે વધારાનું કામ કરો છો, અને 9મો જે કલાક થાય છે, તો તમારો ઓવર ટાઈમ કેટલોમાં થયો? 1 કલાકનો પ્લસ થયો. એટલે એક વસ્તુ એવી કીધી કે એ દિવસોમાં ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. ઓવર ટાઈમ કરવાનો, કાર્ય ઉપરાંતના સમયમાં આ વધુ સમયનું કાર્ય કરવાનો કેટલામો દિવસ હતો? 6થો દિવસ હતો. એટલે કે સતત 6 દિવસથી લોર્ડ ભગવાન જે છે એ ખૂબ જ કાર્ય કરી રહ્યા છે ને છે. આ સ્ટેટમેન્ટ ઉપરથી આપણને એક વસ્તુ ક્લેરિફાઈ થાય કે ભગવાન કંઈક એવી વસ્તુ બનાવી રહ્યા છે કે જે ખૂબ જ યુઝફુલ છે, અથવા તો જેમાં ખૂબ સમય માગી લે તેવું કાર્ય છે અને છે. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન, શબ્દ લખી નાખજો કન્સન્ટ્રેશન, CONCENTRATION, કન્સન્ટ્રેશન.
જ્યારે તે ખૂબ જ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર્ડ, ત્યારે એક એન્જલ, એક દેવદૂત જે છે એ આવે છે. આમ એન્જલ એટલે પરી થાય, પણ અહીંયા આગળ ભગવાનનો એક દૂત છે એ આવે છે. એનો મતલબ કે લોર્ડ ભગવાન ખૂબ જ એકાગ્રતાથી કાર્ય કરે છે અને એવા સમયે એન્જલ દેવદૂત જે છે એ અપિયર્ડ, શબ્દ લખી નાખો, અપિયર્ડ, APPEARED, અપિયર્ડ, હાજર થવું, દેખાવું, દૃશ્યમાન થવું. એ એન્જલ આવે છે, દેખાય છે, દૃશ્યમાન થાય છે અને એન્ડ કમેન્ટેડ, આવી અને કમેન્ટેડ, આમ કહે છે, બોલે છે. આમ કમેન્ટ એટલે ટીકા ટિપ્પણી, પણ અહીંયા આગળ કહે છે, ભગવાનને સંબોધીને કહે છે. એન્જલ અને લોર્ડ ગોડ બંને વચ્ચેની વાત. શું કીધું એન્જલે? તો કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. હે ભગવાન, તમે યુ આર ટેકિંગ સો મચ કેર, ખૂબ જ કાળજી લઈ રહ્યા છો, ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર, શબ્દ વાપર્યો છે ક્રીચર, આ પ્રાણીનું સર્જન કરવામાં, ક્રિએટ કરવામાં તમે ખૂબ જ વધુ પડતો સમય લઈ રહ્યા છો. એનો મતલબ કે આ ફર્સ્ટ કેટેગરીના પેસેજમાંથી આપણને એક વસ્તુ ક્લિયર થાય કે ભગવાન કાંઈક એવા પ્રાણીનું સર્જન કરી રહ્યા છે કે જેમાં ખૂબ જ એકાગ્રતાથી કાર્ય કરે છે. કામ કરવાનું નહીં, પણ ઓવર ટાઈમ કરવાનો. ફ્રેન્ડ્સ, કેટલામો દિવસ છે? 6થો દિવસ છે. ઉપરાંત તે ખૂબ જ બિઝી પણ છે. એનો મતલબ આ એ પ્રાણીનું સર્જન થાય છે કે જે ખૂબ જ અગત્યનું છે અને છે. કેવા પ્રકારનું સર્જન આ ભગવાન કરે છે? તો હવે કહે છે દેટ, કે આ કન્વર્ઝેશનમાં વાત કરી, ધેટ્સ ટ્રુ, હા ભાઈ એન્જલ, તારી વાત સાચી છે. સેડ ધી લોર્ડ, ભગવાન કહે છે, રિપ્લાય કરે છે, કહે છે કે હા, તમારી વાત ખરેખર સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તને આ ડિટેલ્સ જાણવાની ખ્યાલ છે? ડુ યુ વોન્ટ ટુ નો, આ હું શું બનાવી રહ્યો છું તે અંગેની માહિતી તારે જાણવી છે, સમજવી છે. વોટ આર ધે, તે શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એન્જલ જે છે એ ક્યુરિયસ, શબ્દ લખી નાખો, CURIOUS, ક્યુરિયસ, ઇન્ટુ ગુજરાતી આતુર હોવું જેને કહી શકાય. સિમિલર વર્ડ છે ઈગર, EAGER, ઈગર એટલે પણ આતુર હોવું, ક્યુરિયસ એટલે આતુર, પણ ક્યુરિયસલી આતુરતાથી. એવી જ રીતે એનો સિમિલર વર્ડ ઈગર તો ઈગરલી, ક્યુરિયોસિટી તો આતુરતા. આવી રીતે તેના જુદા જુદા મિનિંગ્સ બને છે. એટલે કે ફ્રેન્ડ્સ, વાત શું થઈ? એન્જલ ખૂબ જ આતુર થયો, એને રસ પડ્યો કે આ કઈ રીતે સર્જન કરી રહ્યા છે, કેવું પ્રાણી છે, શું છે કે જેના સર્જનમાં ભગવાન આટલા બધા વ્યસ્ત છે ને સતત 6 દિવસથી કામ તો કરે છે, સાથોસાથ ઓવરટાઈમ પણ કરે છે. આમ કહેતા હજી શેનું સર્જન કરવા તરફ જઈ રહ્યા છે એ આપણને કીધું નથી. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં કેરેક્ટર એન્જલ, એ એન્જલ કોની સાથે વાતચીત કરી રહ્યા છે? લોર્ડ ભગવાન સાથે, સૃષ્ટિના સર્જન સાથે વાત કરે છે. દેવદૂત આવી અને જોવે છે તો ભગવાન ખૂબ બિઝી હતા. કાર્ય કરવા ઉપરાંતના ઓવરટાઈમનો કેટલામો દિવસ? ફ્રેન્ડ્સ, યાદ રાખી લ્યો, 6થો દિવસ છે. આ સાથોસાથ ફૂલ ઓફ કોન્સન્ટ્રેશનથી કાર્ય થઈ રહ્યું છે. સતત અને સતત એ કાર્ય કરવામાં ભગવાન ખૂબ જ કેવા છે? બિઝી રહ્યા છે. એન્જલ આવે છે અને પૂછે છે કે કયા પ્રકારના ક્રીચરનું સર્જન કરો છો? લોર્ડ કહે છે કે તારે જાણવું છે હું શું બનાવી રહ્યો છું? અને એન્જલ ખૂબ જ એ બાબતે જાણવા માટે આતુર બની જાય છે અને છે. તો હવે કેવા પ્રકારનું સર્જન કરે છે? તો એવી આ બાબત હવે અહીંયા રજૂ કરી છે. જેમ કે વાત એવી કરે છે ફ્રેન્ડ્સ કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. આ લાઇનની અંદર ભગવાન એવું કહે છે કે હર પાર્ટ્સ,
તમે શબ્દની અંદર જોઈ શકો છો કે તેણીના દરેક ભાગની વાત કરી છે, પાર્ટ્સની વાત કરી છે. ઇટ મીન્સ કે ફિમેલનું કંઈક સર્જન થઈ રહ્યું છે. વળી ખાસિયત શું છે કે તેણીના દરેક પાર્ટ્સ છે એ શુડ બી મૂવેબલ. શબ્દ લખી નાખજો, મૂવેબલ, MOVABLE. મિનિંગ લખી નાખો, હલનચલન થઈ શકે તેવા. કે તેના દરેક પોર્શન, દરેક પાર્ટ્સ જે છે એ કેવા વાત કરે છે? તો કહે છે કે મૂવેબલ, હલનચલન થઈ શકે તેવા છે. એન્ડ રિપ્લેસેબલ ટુ, અને રિપ્લેસેબલ, બદલી શકાય તેવા પણ છે અને છે. આવી એણે વાત રજૂ કરી કે તેના દરેક ભાગ હલનચલન થઈ શકે તેવા છે અને રિપ્લેસેબલ, આ શબ્દ પણ લખી નાખજો, REPLACEABLE, રિપ્લેસેબલ, બદલી શકાય તેવા છે. શી હેઝ અ લેપ, ઉપરાંત તેણીને એક લેપ. શબ્દ લખી નાખો, LAP, લેપ એટલે કે ખોળો છે. ધેટ ડિસઅપિયર્સ, આ શબ્દ પણ લખી નાખજો. અપિયર એટલે આપણે હમણાં જ લખ્યું તો દ્રશ્યમાન થવું. ડિસઅપિયર, DISAPPEARS, ડિસઅપિયર, અદૃશ્ય થવું. તેણીને એક ખોળો છે, લેપ, જે અદૃશ્ય થઈ જાય છે. ક્યારે? વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણી ઊભા થાય છે. તો ફ્રેન્ડ્સ, લોજિકલી આ સ્ટેટમેન્ટ ઓકે જ છે ને. તમે બેસો છો પલાઠી મારીને એટલે ખોળો ક્રિએટ થઈ જાય છે, લેપ બની જાય છે. પણ જેવા વ્યક્તિ ઊભા થાય છે તો આપોઆપ પલાઠી છૂટી પડી જાય છે, ખોળો વિખાઈ જાય છે. બટ સિમ્બોલિકલી આ શું કહે છે? તો એ બાબત હવે અહીં રજૂ કરી છે. વળી કહે છે that I have to endow her with a kiss that can cure everything. કે હું એમાં આ જે સર્જન કરવા તરફ જઈ રહ્યો છું વ્યક્તિત્વનું, તેની અંદર હું એક એવું સર્જન કરીશ કે I have to endow her with a kiss, એક વહાલનું સર્જન કરવા તરફ જાય છે કે જે વહાલથી that can cure, શબ્દ લખી નાખો, ક્યોર, ઉપચાર કરવો, ક્યોર એવરીથિંગ, જે વહાલ દરેક વસ્તુનો ઉપચાર કરી શકે. કેવી કેવી બાબતનો ઉપચાર કરી શકે? તો કહે છે કે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ, જો પગ તૂટી ગયો છે એટલે કે પગમાં કંઈ વાગ્યું છે, બાહ્ય ઈજા થઈ છે, તો તેનું પણ તે સર્જન કરી અને તેનો પણ તે ઉપચાર કરી શકે છે. એન્ડ ટુ અ બ્રોકન હાર્ટ, હૃદયની કોઈ વેદના છે એટલે કે ઇનર કોઈ પીડા રહી છે, આંતરિક પીડા રહી છે, ઇનર હર્ટ કોઈ જણાય છે, તો તેનો પણ ઉપચાર કરી શકે છે. તેવા પ્રકારનું એક વ્યક્તિત્વનું, એક પ્રાણીનું સર્જન કરવા જઈ રહ્યા છે. કેવા? તો કે તેણીના દરેક પાર્ટ્સ મૂવેબલ, હલનચલન થઈ શકે અને બદલી શકે તેવા છે. કમ્ફર્ટેબલ છે ટૂંકમાં. તેણીને એક ખોળો છે કે જે ડિસઅપિયર, ઊભા થાય છે કે તે અદૃશ્ય થઈ જાય છે. એક વહાલનું સર્જન પણ કર્યું છે કે જે ઉપચાર કરે છે. શેનો? ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, આંતરિકથી લઈને બાહ્ય ઈજા સુધી તેનું સર્જન કરે છે અને છે. મોર ઓવર, શબ્દ લખી નાખો, મોર ઓવર, તદ ઉપરાંત. શી હેઝ ટુ હેવ 6 pairs of hands, કે 6 જોડી હાથ છે. મિત્રો 6 pairs કીધી છે. ફ્રેન્ડ્સ, એક પેરની અંદર 2 નો સમાવેશ હેન્ડનો થાય છે. 6 જોડી હાથ એટલે ટોટલ કેટલા? 12 હેન્ડ્સની વાત કરી. 6 પેર, 12 હેન્ડ્સ. ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે છે કે કયા પ્રકારના કેટલા હેન્ડ્સ કીધા હોય, તો 12 હોય છે. કેટલી પેર્સ ઓફ હેન્ડ્સ કે છે તો તમારે શું લખવાનું હોય છે? 6 pairs of hands. એન્ડ શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, કે તેણી કોઈ પણ ફૂડ અવેલેબલ હોય, કોઈ પણ ખોરાક એને તમે આપો તો તેણી તેની ઉપર જીવી શકે, પોતાની જાતને ટકાવી શકે અને જીવન ગુજરાન ચલાવી શકે. એન્ડ શુડ હેવ 3 pairs of eyes, અને આવું એક સર્જન 3 જોડી આંખનું કરવાનું છે. એટલે કે 6 pairs of hands, 3 pairs of eyes, તેવું એક સર્જન આ ભગવાન
પ્રાણીનું કરવા તરફ જઈ રહ્યા છે, જેના દરેક પાર્ટ્સ મૂવેબલ એટલે કે હલનચલન થઈ શકે તેવા છે અને રિપ્લેસેબલ બદલી શકે તેવા પણ છે અને છે. ઉપરાંત એક એવો ખોળો છે કે જે ડિસઅપિયર અદૃશ્ય થઈ જાય છે જ્યારે તેની ઊભા થાય છે. વળી એક કિસનું સર્જન કર્યું છે એટલે કે વહાલનું સર્જન કર્યું છે કે જે દરેક ઉપચાર કરશે. શેનો? તો ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. આ પેસેજ ફ્રેન્ડ શોર્ટ નોટમાં બહુ યુઝફુલ છે, આ યાદ રાખી લેજો. વળી ઉપરાંત તેણીને 6 pairs of hands 6 જોડી હાથ છે અને 3 pairs of eyes 3 જોડી આંખ છે. કોઈ પણ ફૂડ ઉપર તેણી ચાલી શકે છે અને છે. આ તેવી એણે આ બાબત રજૂ કરી છે. તો આ શું બાબત છે? તો આ બાબત જોતા પેલો ભાઈ એન્જલ છે એ થોડાક મૂંઝાય છે અને કહે છે, એન્જલ shook his head slowly. તેણે પોતાનું મસ્તક ધીરેથી હલાવ્યું એન્ડ said અને કહ્યું, a mighty impossible task. આ તો ખૂબ જ impossible task શબ્દ લખી નાખજો ફ્રેન્ડ્સ. impossible task. impossible અશક્ય હોય તેવું, ટાસ્ક એટલે કે કાર્ય છે અને છે. અશક્ય હોય તેવું એક કાર્ય છે. આઈ સપોઝ હું ધારું છું ત્યાં સુધી. 6 pairs of hands નો વે. 6 જોડી હાથ ના હોઈ શકે નહીં. આવી બાબત તેણે રજૂ કરી. એન્જલ વિચારે છે કે મારા ધાર્યા સુધીમાં આ એક અશક્ય કાર્ય છે. 6 જોડી હાથ કોઈ પણ પ્રાણી કે કોઈ પણ સજીવમાં તમે સર્જન કરવાની વાત કરો છો, 12 હાથ તો કેવી રીતે? મેં તો હજી સુધી આવું કંઈ જોયું નથી. તેવી આમાં રજૂઆત કરી છે. આ સાથે તરત જ બાબત રજૂ કરી અને કહે છે, તો ભગવાને એવું કહ્યું કે નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. કે ના ભાઈ એન્જલ, આ હાથ બનાવવા એ મારી માટે કંઈ પ્રશ્ન નથી. મારી માટે બહુ ઇઝી છે, હું એ તો તરત બનાવી શકું છું. ઇટ ઇઝ 3 pairs of eyes that the mothers have to have. કહે છે કે મારી માટે મોટામાં મોટો પડકારરૂપ પ્રશ્ન શું છે કે 3 pairs of eyes 3 જોડી આંખ બનાવી, that the mothers have to have કે જે માતાને હોય છે. The Lord looked puzzled. શબ્દ લખી નાખજો puzzled, PUZZLED. puzzled એટલે કે મૂંઝાયેલા હોવું. સિમિલર વર્ડ પણ એપ્લાય કરી દો. confused, CONFUSED. confused એટલે પણ મૂંઝાયેલા હોવું. તો ભગવાન કહે છે કે માતાને આ 3 જોડી આંખ કરવીને એ મારી માટે અશક્ય બાબત છે, અઘરી થોડીક બાબત છે. ઇટ મીન્સ કે હવે ફ્રેન્ડ્સ આપણને ક્લેરિફાય થયું કે ભગવાન છેલ્લા 6 દિવસથી જે ઓવરટાઈમ કરી રહ્યા છે, જેનું સર્જન કરી રહ્યા છે, એ શેનું સર્જન કરે છે ફ્રેન્ડ્સ? મધરનું સર્જન કરે છે. કે એ એક માતાનું સર્જન કરવા તરફ ભગવાન જે છે એ જઈ રહ્યા છે અને છે. આવી અહીંયા આપણને બાબત રજૂ કરી છે કે મધર, એક માં, એવું સર્જન આ કરવું એટલે સૃષ્ટિનું એમ કહી શકાય કે બેસ્ટ સર્જન જે ભગવાને કર્યું છે, કે જેમના થકી આ સમગ્ર દુનિયા કાયમ રહી ચૂકી છે. તેમનું આપણે જેટલું પણ ઋણ ચૂકવીએ તેવું ઓછું છે અને એટલા માટે આ સર્જનમાં ખૂબ જ સમય તેમને લાગી રહ્યો છે. વળી માતાની 6 જોડી હાથ, 3 જોડી આંખ. મુશ્કેલી 6 જોડી હાથમાં નથી, 3 જોડી આંખમાં છે. Oh, so you are creating a standard model of mother. એન્જલ પૂછે છે કે તો પછી ભગવાન એનો મતલબ એવો છે કે તમે આ મધરનું એક સ્ટાન્ડર્ડ મોડલ બનાવવા તરફ જઈ રહ્યા છો અને છો, એવું લાગી રહ્યું છે. બટ 3 pairs of eyes, આ 3 જોડી હાથ, આંખો કઈ રીતે? વોટ ફોર? શેની માટે? આ 3 જોડી આંખનું શું કરશો સર્જન કરીને? ખરેખર જોઈએ તો માતાની અંદર 3 જોડી આંખ કંઈ રહેલી જ નથી, પણ તોય કેવી રીતે? તો એ લોજિક હવે આ ભગવાન સમજાવે છે
અને આ સમજવામાં ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એને આમાં ખૂબ જ ઇન્ટરેસ્ટેડ શબ્દ લખી નાખો. INTERESTED, ઇન્ટરેસ્ટેડ ની અંદર રસ પડે છે. આ બાબતમાં એન્જલ ખૂબ જ ઇન્ટરેસ્ટેડ થાય છે. એને રસપ્રદ આ બધી બાબત હવે લાગી રહી છે કે 3 જોડી આંખ કઈ રીતે. તો ફ્રેન્ડ્સ, હવેનો આ જે પેસેજ છે એમાં શું કહે છે તો વન પેર, એમાંની એક જોડી આંખની ટોટલ કેટલી પેર કહે છે? 3. એમાંથી ફર્સ્ટ પેર જે છે, પહેલી વેલી, એનો શું ઉપયોગ છે? માતાની આ પહેલી જોડ જે આંખ છે તેમાંથી માતા શું કરી શકે છે તેવી બાબત એન્જલને લોર્ડ કહે છે. શેની માટે? ધેટ sees her children through the closed doors, કે જે બાળકોને થ્રુ ધી ક્લોઝડ ડોર્સ, બંધ બારણે જોઈ શકે તે માટે ફર્સ્ટ પેર ઓફ આઈ, એક જોડી આંખ બંધ બારણે બાળકને જોઈ શકે. તો શું ખરેખર ફ્રેન્ડ્સ એવું છે કે બાળક જે છે કે માતાના જે કંઈ સંતાનો છે એ રૂમની અંદર બેઠા હોય અને બહારની અંદર બંધ હોય રૂમનું ને છતાં અંદરથી જોઈ શકે? એવા પ્રકારની વાત નથી કરી. સિમ્બોલિક એવું કહે છે કે બાળકો કે સંતાનો કદાચ પોતાના બોલીને કે ભાષાથી વ્યક્ત કરીને દુઃખ જો કહે નહીં, છતાં પણ માતા છે એ તેનો ચહેરો જોઈ અને સમજી જાય છે કે આને કંઈક મુશ્કેલી છે, દુઃખ છે, પીડા છે. એવી જ રીતે બાળકોની ખુશી જોઈને પણ તે સમજી જાય છે. એટલા માટે ફર્સ્ટ પેર શેની માટે? ટુ સી હર ચિલ્ડ્રન થ્રુ ધી ક્લોઝડ ડોર્સ. સિમ્બોલિક બાબત આપણે પણ ઘણી વખત દરેકે અનુભવ્યું હશે કે સ્કૂલેથી કંઈક પ્રશ્ન થયો હોય કે કંઈક મુશ્કેલીમાં મુકાયા હોય અને આપણને ઘટના એવી બને કે ઘણી વખત મેની ટાઈમ્સ ઇટ હેપન્સ, એવું પણ બન્યું હોય છે કે માતા જે છે એ આપણને ચોક્કસ એ બાબત રજૂ કરે છે અને ખ્યાલ પણ પડી જાય છે કે હા આજે કંઈક થયું છે, તરત પૂછે છે કે બેટા આજે કંઈ થયું. આ બાબત આમાં ઇન્ડિકેટ કરે છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બીજી જોડી આંખ છે તેની મદદથી લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકની સમક્ષ જોવાનું. અને માતા કહે છે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ, કે હે બાળક, બેટા હું તને સમજું છું, આઈ લવ યુ હું તને ચાહું છું, પણ કેવી રીતે? વિધાઉટ અટરિંગ અ વર્ડ, શબ્દ લખી નાખજો અટર, UTTER. અટર એટલે કે બોલવું, એક પણ શબ્દ બોલ્યા વગર. અને મિત્રો આ પણ આપણે અનુભવ્યું છે કે ખૂબ જ થાક્યા હોઈએ અથવા તો સ્ટ્રેસ અનુભવ્યો હોય, માતા છે એક વખત માથે હાથ ફેરવીને કહી દે કે દીકરા કેમ છે, કે ચિંતા કરીશ નહીં, કે દીકરી તું મૂંઝાઈશ નહીં, તો ખાલી હાથ ફેરવે છે ને તો પણ આપણને એવો અહેસાસ થાય છે કે માતા આપણને કહી રહી છે કે બેટા હું તને સમજું છું, હું તને ખૂબ ચાહું છું. તેમાં માતાને બોલવાના શબ્દની જરૂર પડતી નથી. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, ત્રીજી જોડી આંખ છે કે તે આંખની મદદથી ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ, બધી જ ખાનગી બાબતો જોઈ શકે છે. વિધાઉટ ઓપનિંગ ધેમ, આપણે જણાવીએ નહીં છતાં પણ એ દરેક બાબતો તે જાણી શકે છે. આ ત્રણેય આ પેર આઈઝનો તેણે ઉપયોગ જે છે ભગવાન શા માટે આવું કરે છે તે રજૂ કર્યું. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, હે ભગવાન, એન્જલે વિનંતી કરી. શું કીધું? પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરી અને પથારીમાં જાઓ, સુવા જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક દિવસમાં આટલી બધી ટ્રબલ ન કરો, આટલી બધી મુશ્કેલીઓ ન વેઠો અને ન વેઠો. આવી આ બાબત રજૂ કરી. ફ્રેન્ડ્સ, આ પેસેજની અંદર 3 પેર શેની માટેની છે? શોર્ટ નોટ તમને ખાસ પૂછાય છે. 3 pairs ઓફ આઈઝ ઓફ મધર એવું ટાઇટલ આપશે. તો ફર્સ્ટ પેર શેની માટે છે? તો ફર્સ્ટ પેર ઇઝ ફોર, મારી સાથે બોલતા જજો, ટુ સી ધ ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર. શું કહે છે ફરીથી? ટુ સી ધ ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર્સ, બંધ દરવાજાથી પણ બાળકોને જોઈ શકવાની બાબત. સેકન્ડ પેર, બીજી પેર
શેની માટે? તો લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકની સામે જોવું, એન્ડ સે અને કહેવું, આઈ અન્ડરસ્ટેન્ડ યુ એન્ડ આઈ લવ યુ, કે હે બાળક, હું તને સમજું છું, હું તને ચાહું છું. પણ કેવી રીતે? તો વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર આ બાબત રજૂ કરી. અને થર્ડ, શેની માટે? ટુ સી ઓલ ધી સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, દરેક એવી ખાનગી બાબતો છે એ ખોલ્યા વગર તેને જોઈ શકાય છે અને છે, તેવી આ બાબત આમાં રજૂ કરેલી જણાય છે. રેડી ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ક્લિયર? તો આ રીતે આ માતાનું આ સર્જનની અંગે બાબત આપણને રજૂ કરેલી જણાય છે. તો 3 pairs of eyes આ રીતના બિહેવ થાય છે. ભગવાનને એવું કહ્યું કે તમે થોડો આરામ લઈ લ્યો, એક દિવસમાં આટલું બધું કાર્ય તમે નહીં કરો અને નહીં કરો. જેવું ભગવાનને કીધું કે આરામ કરો, તો તરત જ એ કહે છે આઈ કેન નોટ, ના હું નહીં કરી શકું. હી રિફ્યુઝડ, શબ્દ લખી નાખો, આવી ગયેલો છે પણ ફરીથી રિપીટ. રિફ્યુઝડ, REFUSED. રિફ્યુઝડ એટલે કે ના પાડવી, અસ્વીકાર કરવો. તેણે ના પાડી ભગવાને કે ના, હું આ કાર્યમાં આગળ તરફ નહીં જઈ શકું અને નહીં જઈ શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. રિફ્યુઝનો સિમિલર વર્ડ છે ફ્રેન્ડ્સ. વર્ડ ઓફ ધ સિમિલર ઇઝ, યાદ કરી લ્યો, આપણે આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે. ડિનાઇડ એટલે પણ ના પાડવી, શબ્દ લખી નાખજો. અસ્વીકારવું. જો રિફ્યુઝડમાં આ ડી ન હોય, ઓરિજિનલ સ્પેલિંગ હોય, રિફ્યુઝ હોય, તો ડિનાઇડનો ઓરિજિનલ ફોર્મ DENY, ડિનાય થાય છે. એ પણ તમારે એપ્લાય યાદ રાખવાનો રહે છે. તો ભગવાને ટૂંકમાં પાડી ના કે ના, હું એવું કરી શકીશ નહીં, નહીં ને નહીં. કારણ કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં લગભગ ઘણું જ કાર્ય પૂરું કરી ચૂક્યો છું. આઈ હેવ પુટ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ, હું આ મોડેલની અંદર મેં મારા બેસ્ટ ઓફ ધી આઈડિયાઝ મૂક્યા છે, એપ્લાય કરેલા છે અને છે. મિત્રો, આ મોડેલ એટલે કે કોની વાત કરી છે? મધરની વાત કરી છે. બહુ સરસ કહેવત પણ છે ને કે મધર વિશે તો ઘણા બધાએ ખૂબ લખેલું પણ છે, ઘણી બધી નોવેલ્સ છે, ઘણી બધી પોએમ્સ પણ જે છે એ પોએટ્સ લખી ચૂક્યા છે. તો મધર વિશે તો એક બહુ સરસ કહેવત પણ છે આ બાબતે, કે કહે છે ને કે ભાઈ, મેરી જિંદગી મેં અંધેરા થા. બહુ સરસ કહેવાયું છે કે મેરી જિંદગી મેં અંધેરા થા, બસ મેરી માँ ने आंखें खोल ली, उजाला हो गया, उजाला हो गया, उजाला हो गया. તો ફ્રેન્ડ્સ, આપણા દરેકના જીવનમાં આવી જ રીતે એક સરસ મજાનું શ્રેષ્ઠતા અને જીવનરૂપી અજવાળું લાવનાર આપણી આ માતા, જેનું સર્જન ભગવાન ખૂબ જ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, ખૂબ જ શ્રેષ્ઠ વિચારો રજૂ કરી અને આ સર્જન કરે છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ, શબ્દ લખી નાખજો, હીલ, HEAL. આ હીલ એટલે કે સાજા થવું ના અર્થમાં વાત કરી છે. HEAL. આ માતા સાજા થઈ જાય છે પોતાની જાતે જ. હર સેલ્ફ વેન શી ઇઝ સિક, જ્યારે તેણી સિક, આ શબ્દ પણ લખી નાખજો, સિક, SICK. સિક એટલે બીમાર હોવું. જ્યારે તેણી બીમાર હોય છે ત્યારે તેણી જાતે જ સાજા થઈ જાય છે અને છે, તેવી બાબત રજૂ કરી. જ્યારે મધર બીમાર છે ત્યારે પણ જાતે સાજા થાય છે. શી વુડ બી એબલ ટુ ફીડ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, કે 6 જણાના કુટુંબને પણ ખોરાક આપવા સક્ષમ છે. મિત્રો, આપણે ઘણી વખત એવું જોયું છે કે ઘણી વખત માતાને પણ તાવ આવ્યો હોય છે, તેણી પણ ખૂબ બીમાર પડ્યા હોય છે. હવે એ સમયે જો કદાચ એને માતાને ખૂબ હેવી તાવ હોય, પણ જો બાળક એમ કહે કે મને આજે થોડુંક મધર માથું દુખે છે, અથવા તો ખૂબ જ અનઇઝીનેસ જેવું લાગે છે, તો મધર છે એ પોતાનો તાવ ભૂલી જાય છે અને થોડું ઘણું માઇનોર ટેમ્પરેચર પણ જો એના બાળકોને હોય છે તો એની સેવા પાછળ લાગી જાય છે. એમની માટે જુદી જુદી
વસ્તુઓની કેર પણ કરે છે, વસ્તુઓને વાનગીઓ પણ બનાવી અને એને પહેલાં સાજા કરે છે. એટલે આ માટે કહેવાયું છે કે ભગવાને એવું એક સર્જન માતાને કર્યું છે કે જે પોતાની જાતે જ સાજા થઈ જાય છે કે જ્યારે તેણી બીમાર હોય છે. અને આવું આપણે અનુભવ્યું પણ છે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. 6 જણાના કુટુંબને જમાડી શકે છે. કેવી રીતે? ઓનલી ઓન અ હાફ ઓફ અ કિલો ઓફ કેબેજ. અડધો કિલો જો કોબી હોય તો એની અંદર પણ તે બાળકને અને 6 જણાના કુટુંબને તે ભોજન આપવા સક્ષમ છે અને છે. ઘણી વખત એવું થયું છે મિત્રો કે અમુક ઘરોની અંદર તો સ્થિતિ સારી હોય છે તો દરેકને પૂરતું 2 ટાઈમનું ભોજન મળે છે. પણ એવા ઘણા એવા ગરીબ ઘરો છે કે જ્યાં ચોક્કસ બાળકોને 2 ટાઈમનું ભોજન પણ સંપૂર્ણ મળી શકતું નથી, અથવા તો લિમિટેડ ફૂડની અંદર જીવવું પડતું હોય છે. તો એવા સમયે ઘણી વખત એવું આપણે પણ જોયું છે કે ફેમિલીની અંદર 4 કે 5 વ્યક્તિઓ હોઈએ આપણે, અને 5 જણા વ્યક્તિઓ રહેલા હોય અને એ 5 જણાની અંદર પૂરતું ફૂડ ઓકે હોય, પણ કોઈ વ્યક્તિ આપણો ભાઈબંધ આપણે સાથે લઈને જઈએ ઘરે કે મમ્મી આ મારા મિત્રની ઘરે કોઈ નથી અને એ પણ મારી સાથે આજે જમશે, તો તરત જ એને મીઠો આવકાર આપે છે. પહેલાં બાળક અને તેના મિત્રને જમાડે છે અને એ બંનેને જમાડ્યા બાદ જો સ્વીટ કે લાડુઓ ખાલી 2 જ બચ્યા હોય, એક દીકરા અને માતા પૂરતા હોય, તો તરત જ માતાનો એક શબ્દ હોય છે કે દીકરા મને લાડવા નથી ભાવતા, તું અને તારો મિત્ર બંને આ લઈ લેજો હો. તો આવો ત્યાગ મિત્ર માતા જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એટલા માટે એવું કહેવાયું છે દેટ એન્ડ શી વુડ મેનેજ ચાઇલ્ડ્સ બાથ. બાળકનું સ્નાન, પ્લે તેનું રમવું, સ્ટડી તેનું ભણવું અભ્યાસ, ફૂડ તેનો ખોરાક, એન્ડ સ્લીપ તેનું સૂવું આરામ કરવો. આ બધી જ વસ્તુઓ માતા મેનેજ કરી શકે છે અને છે. પાછું કેવી રીતે? તો કહે છે કે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. લખી નાખો શબ્દ ઇરિટેટેડ. IRRI. એકચ્યુઅલ ફોર્મ છે ને એ લખો ઇરિટેશન. IRRITATION. ઇરિટેશન. ઇરિટેટ થવું મેઇન ફોર્મ છે. ઇરિટેટ થવું એટલે કે ચીડાઈ જવું. ઇરિટેશન ચીડાઈ જઈને. તો આ કોઈ પણ ચીડાયા વગર ઘણી વખત કેવું થાય કે આપણે એકની એક પ્રવૃત્તિઓ રોજ કરીએ ને તો આપણે પણ ચીડાઈ જઈએ. આપણને પણ એમ થાય કે રોજ શું આ એકનું એક જ લેક્ચર્સ ચાલે ને એકલું એક જ ભણવાનું. પણ માતા ક્યારેય કોઈ દિવસ બાળકના આ વર્તનથી કે કોઈ પણ એની પ્રવૃત્તિઓને કેળવણીથી કોઈ દિવસ ચીડાતા નથી. The angel went round the model of the mother very slowly. એન્જલ છે, આ જે દેવદૂત છે, એ મોડેલ ઓફ મધર માતાનું જે સર્જન કરતા હતા એ સમયે ત્યાં નજીક જાય છે, એની પાસે ફરે છે. He touched it. શબ્દ લખી નાખજો. touched, TOUCH. ટચ સ્પર્શવું. તેને સ્પર્શે છે. એન્ડ said અને કહે છે કે ઇટ ઇઝ ટુ સોફ્ટ. હે ભગવાન, આ માતાનું સર્જન તમે જે કર્યું છે તે તો ખૂબ જ સોફ્ટ, એકદમ નરમ છે, એકદમ સરસ મજાનું સોફ્ટ આ સર્જન જે છે એ તમે કરેલું જણાય છે અને છે. તો ખરેખર મિત્રો માતાનું એવું જ છે ને કે કહેવાય છે ને કે પોતે મારી લે પણ માર ખાવા ન દે. એનું નામમાં બીજી ભાષામાં કહીએ તો બાળક કંઈક ખોટું કરતો હોય તો પોતે એની ઉપર ખૂબ જ એક પ્રકારની ટફનેસ રાખે છે, પણ અંદરથી તો દિલમાં ખૂબ જ લાગણી પણ હોય છે. તો સોફ્ટ આ માતાનું સર્જન કરે છે ને ભગવાન એટલે જ કહે છે બટ વેરી ટફ. માતાને સોફ્ટ બનાવે ને એ કાર્ય મારી માટે ખૂબ જ ટફ હતું. શબ્દ લખી નાખો. TOUGH. ટફ, અઘરું, મુશ્કેલ. સિમિલર વર્ડ ઓફ ડિફિકલ્ટ. DIFFICULT. ડિફિકલ્ટ હોવું એટલે પણ મુશ્કેલ હોવું, અઘરું હોવું. કે માતા એના સર્જન કરવામાં હું ખૂબ જ મને આ અઘરું પડ્યું છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પોતે પણ છતાં પણ એક્સાઇટેડ. લખી નાખો શબ્દ એક્સાઇટેડ. EX
CITED, એક્સાઇટેડ, ઉત્સાહિત થઈને રજૂઆત કરે છે કે આ બધી બાબતમાં મને ઉત્સાહ પણ છે અને મેં આ કાર્ય, ભગવાન કહે છે કે તેને સાર્થક કરી બતાવ્યું પણ છે. અને ખરેખર એ વસ્તુ મિત્રો આપણે અત્યારે હાલના સમયે આપણી માતાને પણ આ લેક્ચર સમયે આપણે યાદ કરીએ તો આપણને ખરેખર એવો અહેસાસ થાય કે ના, આ ખરેખર સાચી અને સત્ય બાબત રજૂ કરી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીઝ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. શબ્દ લખી નાખો. ઇમેજિન, IMAGINE, ઇમેજિન કરવું. ઇન્ટુ ગુજરાતી, કલ્પના કરવી. કે હે એન્જલ, તું કલ્પના પણ નહીં કરી શકે કે વોટ ધીઝ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, કે આ માતા શું કરી શકે છે અને કેટલું. એન્ડ્યોર શબ્દ લખી નાખો. ENDURE, સહન કરવું. તે આ માતા કેટલું કાર્ય કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. સહનશીલતાની મુખ્ય મૂર્તિ તો પણ માતાને કહી શકાય છે. એન્ડ્યોર, સિમિલર વર્ડ ઓફ બેર લખી નાખજો. BEAR, બેર એટલે પણ સહન કરવું. તેનો બીજો અર્થ રીંછ એવો પણ થાય છે, પણ અહીંયા સહન કરવાના અર્થમાં કીધું છે. બીજો શબ્દ છે ટોલરેટ, TOLERATE, ટોલરેટ કરવું એટલે પણ સહન કરવું. તો કહે છે કે તને ભાઈ માનવામાં નહીં આવે કે આ માતા શું કાર્ય કરી શકે છે, કેટલા કાર્ય કરી શકે છે અને કેટલું સહન પણ કરી શકે છે. મિત્રો, આપણા જ ઘરની વાત કરીએ તો વડીલોથી માંડી, સગાવલાઓથી માંડી, આ દરેક બાળકોથી લઈ અને દરેક વ્યક્તિઓનું સાંભળનાર અને સહન કરનાર તો એક જ વ્યક્તિ, એ છે આપણી માતા. એન્જલ પૂછે છે કે કેન ઇટ થિંક, કે શું આ જે મોડેલ ઓફ મધર તમે બનાવ્યું છે, શું તે વિચારી શકે છે? તો આ બાબત રજૂ કરે છે અને કહે છે કે નોટ ઓનલી કેન શી થિંક, કે માત્ર તેણી વિચારી જ શકતા નથી, બટ કેન રીઝન શબ્દ લખી નાખો. રીઝન, REASON, રીઝન એટલે કે તેણી કારણ પણ આપી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, આ શબ્દ પણ લખી નાખજો. કોમ્પ્રોમાઇઝ, COMPROMISE, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. કે તેણી કારણ પણ આપી શકે છે અને સમાધાન પણ કરી શકે છે વિચારવા ઉપરાંત. અને મિત્રો, માતાનું વર્તન અને વલણ હંમેશા તમે જોજો સમાધાનકારી હોય છે. થોડું ઘણું જતું કરવાની ભાવના, આમ તો વધુ પડતું જતું કરવાની ભાવના માતામાં રહેલી હોય છે. સેડ ધી લોર્ડ, ભગવાને આ બાબત રજૂ કરી અને બાબત રજૂ કરતા ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, એન્જલ છે એ ઇમ્પ્રેસ્ડ થઈ જાય છે. શબ્દ લખી નાખો. ઇમ્પ્રેસ્ડ, IMPRESSED, ઇમ્પ્રેસ્ડ થવું. મિનિંગ લખી નાખો. પ્રભાવિત થવું, ખૂબ જ પ્રભાવિત થાય છે કે વાહ ભગવાન, તમે તો ખૂબ જ શ્રેષ્ઠ સર્જન કર્યું છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, એમ કરી અને આ એન્જલ છે એની માટે વપરાયેલો પ્રોનાઉન છે હી. તે ક્લોઝર ટુ ધ મોડેલ, એ મોડેલની નજીક જાય છે અને જેવા નજીક જાય છે એન્ડ મૂવડ હિઝ ફિંગર, પોતાની આંગળીને ફેરવે છે. ક્યાં? અક્રોસ ધ ચીક, અક્રોસ ધ ચીક, CHEEK, ચીક એટલે કે ગાલ તરફ એની ફિંગર, આ જે મોડેલ ઓફ મધર છે તેની ફિંગર ફેરવે છે. ત્યાં તરત જ કેવી બાબત રજૂ થાય છે? તો કહે છે એન્જલે કીધું, જોયું, ઓ લોર્ડ, હે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, કે આ મોડેલ ઓફ મધર, માતાની આંખો તો લીક થઈ રહી છે, વહી રહી છે, તેમાંથી પ્રવાહી બહાર આવી રહ્યું છે અને છે. મિત્રો, આ બાબત શું હોય આપણને ખ્યાલ પડી જ જાય, ખ્યાલ રહી પણ જાય. ભગવાન પૂછે છે હાઉ ડીડ ધીસ હેપન, શબ્દ લખી નાખો. હેપન, HAPPEN,
હેપન ઇન્ટુ ગુજરાતી થવું અથવા તો બનવું. સિમિલર વર્ડ ઓફ અકર, OCCUR. અકર એટલે પણ થવું અથવા તો બનવું કહી શકાય છે. તો ભગવાન કહે છે કે હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, નક્કી આ જે ગાલ પાસેથી પ્રવાહી વહ્યું છે એ ટીયર હશે, આંસુ હશે, તેવી એણે આ રજૂઆત કરી. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ભગવાને કહ્યું કે મેં તો તે મૂક્યું નથી ત્યાં. મેં કોઈ આંસુનું સર્જન કર્યું નથી ને નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ ખૂબ જ મિરેકલ શબ્દ લખી નાખો. MIRACLE. આ તો એક પ્રકારનો ચમત્કાર છે. મેં આ સર્જન કર્યું જ નથી. માતાને તો મેં સોફ્ટ બનાવી છે, મૃદુ હૃદય બનાવી છે, દિલથી એકદમ કોમળ બનાવ્યા છે. મેં આંસુનું સર્જન નથી કર્યું ને છતાં પણ માતાની આંખમાંથી આંસુ સરી રહ્યા છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. શબ્દ લખી નાખો. એક્સક્લેમ્ડ. EXCLAIMED. એક્સક્લેમ્ડ. ભગવાન ખૂબ જ ચિંતિત થઈ જાય છે. અહીંયા એક્સક્લેમ્ડ એટલે કે લખી નાખો ઉચ્ચાર અર્થ તેનો આશ્ચર્ય પામવું. તેને આશ્ચર્ય થાય છે કે મેં આંસુનું સર્જન નથી કર્યું તો પણ આંસુ નીકળ્યા. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. હે ભગવાન, આ આંસુ શેની માટે છે. હે ભગવાન, હે ખુદા, હે ઈષ્ટદેવ, હે ગોડ, માય લોર્ડ, આ આંસુ શેની માટે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. શબ્દ લખી નાખશું. યુનિક. UNIQUE. કે આ આંસુ થોડા યુનિક છે. અર્થ તેનો થાય છે વિશિષ્ટ છે તેવું મને લાગી રહ્યું છે. શેની માટે આંસુ છે તો કહે છે મે બી ઇટ ઇઝ ફોર પેઇન. લખી નાખો શબ્દ પેઇન, પીડા. ફોર જોય, આનંદ માટે છે. પ્રાઇડ, ગર્વ કે અભિમાન માટે છે. ડિસઅપોઇન્ટમેન્ટ, આ શબ્દ લખી નાખજો. ડિસઅપોઇન્ટમેન્ટ, DISAPPOINTMENT. ડિસઅપોઇન્ટમેન્ટ. કદાચ તે ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા માટે પણ હોઈ શકે છે. એન્ડ લોનલીનેસ, આ શબ્દ પણ લખી નાખશું. લોનલીનેસ, LONELINESS. લોનલીનેસ એટલે એકલતા. આ આંસુ શેની માટે છે તો 5 બાબત વાત કરી. એક તો પીડા માટે છે. જોય એટલે કે આનંદ માટે છે. કદાચ માતા જે છે એ રડે છે તો પીડાને કારણે રડતી હોય છે. જોય આનંદને કારણે રડે છે. પોતાને ખૂબ ગર્વની લાગણી અનુભવે છે તો પણ રડે છે. ડિસઅપોઇન્ટમેન્ટ, જો નિરાશા અનુભવે તો પણ રડે છે. અને લોનલીનેસ, એકલતાનો અનુભવ કરે તો પણ માતા રડતી જણાય છે અને છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને આ બાબત એક્સપ્લેન્ડ શબ્દ લખી નાખો. એક્સપ્લેન. EXPLAINED. એક્સપ્લેન્ડ એટલે કે સમજાવ્યું. દેવદૂતને આ બધી જ બાબત ભગવાન સમજાવે છે. માતાનું આ આંસુ રજૂ નથી કર્યું, સર્જન નથી કર્યું, છતાં પણ ત્યાં આવ્યું છે. સોફ્ટ મોડલ ક્રિએશન ઓફ મધર રજૂ કરી અને કહે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કે કેવું અદ્ભુત સર્જન આ માતાનું તેણે કર્યું છે અને છે. ફ્રેન્ડ્સ, આ યુનિટની અંદર સંપૂર્ણ માતાની બાબત રજૂ કરી જે ખરેખર આપણે સૌ અનુભવી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. દરેક પાસાઓની અંદર હવે આ યુનિટ ભણ્યા પછી તમે પણ મધરને ઓબ્ઝર્વ કરજો, નિરીક્ષણ કરજો તો આ બધી વસ્તુઓ તમને એમાં દેખાશે અને દેખાશે. એટલા માટે આ યુનિટ આપણો અહીંયા ફ્રેન્ડ્સ ફિનિશ થાય છે. મોડલ ઓફ મધર, વન્ડરફુલ ક્રિએશન, બહુ સરસ મજાની આ બાબત રજૂ કરી છે. આ યુનિટની વોકેબ્લરીઝ જે છે એ ગ્લોસરી જે હું તમને અહીંયા સેટ આઉટ કરી દઉં છું, જે તમારે કમ્પ્લીટલી નોટ ડાઉન આની સાથે જ કરી નાખવાની છે. અને અત્યારે જે હોમવર્કની અંદર મેં સાથે બોલીને તમને એડ કરાવી છે એ અને આ ગ્લોસરી ટોટલી તમારે એકસાથે મેન્ટેન કરી
અને સબમિશન કરાવી દેવાનું રહેશે ને રહેશે. યુનિટની ગ્લોસરી અને તેનો સિમિલર વર્ડ આજે આપ્યો છે. જોઈ લ્યો, નજર ફેરવી લ્યો. કોન્સન્ટ્રેશન તો અટેન્શન. એન્જલ તો કોણ છે? તો કે મેસેન્જર ઓફ ગોડ. લેબ તો કે ખોડો. અટરિંગ તો કે સ્પીકિંગ બોલવું. ટફ તો કે હાર્ડ. ડિફિકલ્ટ. હીલ તો કે ક્યોર. એન્ડિયર તો કે બેર. ટોલરેટ જે આપણે આવી ગયું છે. કમ્પ્રોમાઇઝ એડજસ્ટ તો કે સમાધાન કરવું. જીનિયસ તો કે હાઈલી ટેલેન્ટેડ ગિફ્ટેડ. લીકેજ તો કે ફ્લુઇડ કમિંગ આઉટ ઓફ અ ક્રેક ઓર અ હોલ. મેબી તો કે પરહેપ્સ કદાચ. એક્સ્ટ્રીમલી તો કે વેરી મચ ખૂબ જ. રિપ્લેસેબલ ટુ બી યુઝડ ઇન પ્લેસ ઓફ ના બદલામાં તેનો ઉપયોગ કરી શકાય તેવું. પઝલ્ડ તો કે છે કન્ફ્યુઝડ જે આપણે જોઈ ચૂક્યા. માઇટી તો કે પાવરફુલ શક્તિશાળી. સ્ટાન્ડર્ડ લેવલ ઓફ ક્વોલિટી કે ચોક્કસ ગુણવત્તાવાળું. મોર ઓવર તદુપરાંત એડિશનલી. રિફ્યુઝ તો કે રિજેક્ટ ડિનાય. ઇરિટેટ તો એનોય ચીડાઈ જવું. રીઝન તો કે છે કે ટુ થિંક લોજિકલી તાર્કિક રીતે કારણબદ્ધ રીતે વિચારવું. જો વર્બ તરીકે હોય તો એવો અર્થ છે, અને નાઉન તરીકે હોય તો કોઝ એટલે કારણ એવો અર્થમાં પણ થાય છે. તો મિરેકલ તો કે વન્ડર અથવા તો કે છે અ વેરી અમેઝિંગ અચીવમેન્ટ. યુનિક તો કે વેરી સ્પેશિયલ ઓર અનયુઝ્યુઅલ કે ખૂબ જ અથવા તો ખાસ. વિશિષ્ટ. ક્રિએશન તો કે ઇનોવેશન સર્જન કરવું. એક્સપ્લેન મેક ક્લિયર સિમ્પ્લિફાય ઓર ક્લેરિફાય. ઓવર ટાઈમ તો કે એક્સ્ટ્રા ટાઈમ. કમેન્ટ તો કે રિમાર્ક. ડિટેલ પર્ટિક્યુલર. સિક્રેટ તો કે હિડન. અનએક્સપેક્ટેડ એવી બાબત અનએક્સપ્રેસ્ડ એવી બાબત રજૂ કરી. સિક તો કે છે કે ઇલ, અને પ્રાઇડ તો કે છે કે સેલ્ફ રિસ્પેક્ટ. તમે કોઈ પણ યુનિટની ફ્રેન્ડ્સ આ પ્રકારની વોકેબ્લરી તમે આ રીતે કમ્પ્લીટલી તાજી કરી શકો છો અને છો. રેડી ફ્રેન્ડ્સ? તો અહીંયા આપણો આ યુનિટ ફિનિશ થાય છે. ઓલ ઓફ યુ ગુડ બાય. યુનિટની વોકેબ્લરીઝ તમારે ટોટલી હોમવર્કમાં 3 ટાઈમ્સ જમા કરાવવાની છે. નેક્સ્ટ મળીશું ત્યારે આગળના ટોપિક તરફ આગળ જઈશું. ત્યાં સુધી એવરીવન પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.